प्रणाम सबने। આપણે વર્ગની શરૂઆત કરશું। નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોહે સવ્વસાહુણમ, એસો પંચાનમુક્કારો સવ્વપાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ પડમમ હોઈ મંગલમ। राष्ट्र संत जगच्छाधिपति परम पूज्य आचार्य भगवंत गुणसागर सुरेश्वर जी महाराज साहेब चरणों में कोटि कोटि वंदना करशु। तप चक्र चक्रवर्ती पूज्यपाद आचार्य भगवंत गुणोदय सागर सुरेश्वर जी महाराज साहेब चरणों में कोटि कोटि वंदना करशु। सर्व सुविध साधु साध्वी भगवंतों चरणों में वंदना करशु। गया वर्गनी अंदर 24 गाथा सुधीनो विषय आपणे पूर्ण कर्यो। हवे 25मी गाथा थी आपणे विषय आगळ लईशुं। 25मी गाथानो उच्चार आ प्रमाणे छे। सव्वाओ रिद्धियो पत्ता सव्वेवी सयण संबंधा संसारेता विरमसु तत्तो जयी मूणसी अपाणम। फरी एक बार उच्चार लईशुं। सव्वाओ रिद्धियो पत्ता सव्वेवी सयण संबंधा संसारेता विरमसु तत्तो जयी मूणसी अपाणम। अर्थात लखे छे, हे जीव, संसार ने विषे सर्वे संपत्तियों अने सर्वनी साथे स्वजनना संबंधो पाम्यो छे, पण हजू सुधी सुखी थयो नथी। तेथी जो आत्माना स्वरूपने जाणवा इच्छतो होय तो ते रिद्धि तथा संबंधोथी विराम पाम। घणो मर्म आ गाथानी अंदर छुपायेलो छे। अनादिकाळथी जीव संसारमा भ्रमण करे छे, माटे जीवने चेताववा माटे संबोधन मूक्युं छे। हे जीव ए रीते जीवने संबोधित करीने कहे छे गाथानी अंदर। शुं कहे छे कि हे जीव, तू संसार ने विषे संसारमा रहेली सर्व संपत्तिओ अने जेटला जीवो छे ते बधा जीवो साथेना संबंध, आ बंने वस्तुओ तू अनेक वार पाम्यो छे। वળી आ विषय આપણે ઉપરની 23-24 आदि गाथाओनी अंदर पण આપણે જોયું કે ત્યાં કઈ રીતે કહે છે કે એક પણ એવો સ્થાન નથી, એક પણ એવી જાતિ નથી, એક પણ એવી યોની નથી કે જ્યાં જીવ જન્મ્યો ન હોય। તે બધો વિષય આપણે 23મી ગાથાની અંદર જોયો। આગળ 24મી ગાથાની અંદર પણ તે જ કન્ટિન્યુ વિષય આપણે જોયો અને માટે 25મી ગાથાની અંદર કહે છે કે અનાદિકાળથી જીવ સંપત્તિ અને સંબંધ આ બે વસ્તુ પાછળ દોડ્યો। અર્થાત ટૂંકમાં આપણે એમ કહેવા જઈએ કે વસ્તુ અને વ્યક્તિ એ બંને સાથેનો સંબંધ વારે ઘડીએ અનેક વાર અનંત વાર થયો છે અને આ જે સંબંધ છે તે મને સુખી કરશે એવા પ્રકારની અપેક્ષાથી આપણે કર્યો।
દરેકે દરેક જીવ કે જે જીવ વસ્તુ અને વ્યક્તિ પાછળ અનાદિકાળથી દોડી રહ્યો છે, તે એ અપેક્ષાએ દોડી રહ્યો છે કે સંપત્તિ સાથેનો અને જીવ સાથેનો, સ્વજનો સાથેનો જે સંબંધ છે, તે સંબંધ મને સુખ આપશે અથવા આપે છે. એવા પ્રકારની ભ્રમણા સાથે અનાદિકાળથી આપણે સહુ આ બે વસ્તુઓ પાછળ દોડી, વસ્તુ અને વ્યક્તિ આ બે પાછળ દોડી રહ્યા છે. પણ આપણી જે અપેક્ષા છે સુખ પ્રાપ્ત કરવાની અપેક્ષા, એનાથી વિપરીત અવસ્થા સર્જાઈ રહી છે. અર્થાત અપેક્ષા આપણી સુખ પામવાની છે, પણ હજુ સુધી આપણને ક્યારે પણ સુખ પ્રાપ્ત થયું નથી. કદાચ આ સ્વજનો સાથેના સંબંધ અને સંપત્તિ સાથેનો સંપર્ક જે છે, સંયોગ જે છે, એનાથી અમુક સમયે આપણને એવો આભાસ થયો હોય કે હું સંપત્તિ અને સ્વજનો સાથે સુખી છું, પરંતુ એ સુખ નથી, પણ સુખનો આભાસ માત્ર છે. કેમ કે શાસ્ત્રકાર ભગવંતો તો એમ કહે છે કે આ જગતની અંદર વસ્તુ અને સગા સંબંધી સ્વજનમાં સુખ આપવાની તાકાત છે જ નહીં. એટલે વસ્તુ જીવને સુખી કરી શકે તેવી શક્તિ તેમાં રહેલી જ નથી. હવે જો મહાપુરુષો શાસ્ત્રકાર ભગવંતો આ રીતે કહેતા હોય કે વસ્તુ અને વ્યક્તિની અંદર સુખ આપવાની તાકાત રહેલી જ નથી, અને બીજી બાજુ આપણે એમાંથી સુખનો કદાચ અનુભવ પણ કરતા હોઈએ, તો એનો અર્થ એ છે કે આપણે જેને સુખ માનીને જેનો અનુભવ કરીએ છીએ તે સુખ છે જ નહીં. તે માત્ર આપણી વિપરીત માન્યતા છે અથવા ખોટી દ્રષ્ટિ છે કે જે દ્રષ્ટિથી આપણે તેને સુખ માની લઈએ છીએ. માટે અહીં પણ આવા વચન લખીને મૂક્યા છે કે પણ હજુ સુધી સુખ થયો જ નથી. હવે એનો અર્થ એ છે કે સુખ છે ક્યાંક બીજે અને આપણે ગોતીએ છીએ ક્યાંક બીજે. માટે આ ગાથાની અંદર ખરેખર જ્યાં સુખ છે તે ઠેકાણે સુખ પામવું હોય, ખરેખર જ્યાં સુખ છે તે ઠેકાણે સુખનો અનુભવ કરવો હોય તો શું કરવું જોઈએ, તેનો ઉત્તર આપ્યો છે. તેનો ઉત્તર આપતા શું કહે છે? કહે છે કે તેથી જો આત્માના સ્વરૂપને જાણવા ઈચ્છતો હોય, હવે સુખનો આ એડ્રેસ બતાવ્યો આપણે, આત્માનો સ્વયંનો જે સ્વરૂપ છે તેમાં જ સુખ રહેલું છે. કેમ કે ઉપર જ કીધું ને, હજી સુધી સુખ પામ્યો નથી, એનો અર્થ શું છે કે હજી સુધી સંસારમાં સુખ પામ્યો નથી, તો સુખ જ્યાં હશે તેના વિષયમાં વાત કરશે. માટે લખે છે આત્માના સ્વરૂપને જાણવા ઈચ્છતો હોય તો તે રિદ્ધિ તથા સંબંધોથી વિરામ પામ. અર્થાત સંસારમાં રહેલા વસ્તુના સંપૂર્ણ વિશ્વને, એટલે કે વસ્તુથી ભરેલા વિશ્વને અને સ્વજનોથી ભરેલા સંબંધો, આ બંને વસ્તુઓનો ત્યાગ કરવો પડશે, ત્યજવું પડશે. વસ્તુ અને વ્યક્તિ આ બંનેની પાછળ તું અનાદિથી ભાગી રહ્યો છે, પણ હવે આ બંને જેની પાછળ તું ભાગી રહ્યો છે તે બંનેથી તને વિરામ પામવું પડશે, અટકવું પડશે, તેમનો ત્યાગ કરવો પડશે, તેના સાથેનો સંબંધ જે છે એ તોડવો પડશે. જ્યારે તું આ સંપત્તિ અને સ્વજન સાથેનો સંબંધ તોડીશ ત્યારે જ ખરેખર આત્મ સ્વરૂપને જાણી શકીશ. અને માટે જ
સંસારની અંદર ગ્રહસ્થ અવસ્થામાં રહેતે છતે જીવ પોતે સંપત્તિ અને સ્વજનો સાથેનો સંપૂર્ણતયા સંબંધ છોડી શકતો નથી એ સ્પષ્ટ જ્ઞાની ભગવંતો જાણતા હોવાથી સર્વવીરતીનો ખૂબ સુંદર માર્ગ પરમાત્માએ આપણને બતાવ્યો છે. પણ તે સર્વવીરતીનો માર્ગ આપણને દુઃખદાયી લાગે છે અને સંસાર જે દુઃખથી ભરેલો છે તે આપણને સુખનો માર્ગ લાગે છે. અહીં જ આપણી દ્રષ્ટિની ખામી છે. જો સંસાર કે જે દુઃખથી ભરેલો છે એમાં દુઃખના દર્શન થાય, સંપત્તિ અને સ્વજન સાથેનો જે સંબંધ છે એ દુઃખનું કારણ છે તેવા દર્શન સ્પષ્ટ થાય, તો જીવ ખરેખર તેના સાથેના સંબંધને તોડવાનો, તે સંપત્તિ અને સ્વજન સાથેના સંબંધથી વિરામ પામવાનો પ્રયત્ન અવશ્ય કરે. અને તેવું કહેતા અહીં કહે છે કે તું વિરામ પામ. હવે વિરામ પામવા માટે કઈ એકી ઝાટકે આપણે સંસારનો ત્યાગ કરીને સર્વવીરતી લઈ શકીએ એટલી કદાચ ખુમારી હમણાં આપણામાં ન હોય, એવું બની શકે. અને જ્ઞાની ભગવંતો, કેવળ જ્ઞાની પરમાત્માઓ પોતે સ્વયં આ જોઈ શકે છે કે જીવો એકી ઝાટકે સંપૂર્ણ સંસારનો ત્યાગ કરીને નીકળી શકે તેવા બળવાળા થતા નથી. માટે જ સર્વવીરતી પછી બીજા નંબરમાં આપણા માટે દેશવીરતી ધર્મ બતાવ્યો, જે ધર્મની અંદર ગ્રહસ્થ અવસ્થામાં રહેતે છતે સંયમ પામવા માટેની પૂર્વ ભૂમિકા રૂપ તૈયારીઓ આપણે ગ્રહસ્થ અવસ્થામાં રહેતે છતે કરી શકીએ. અર્થાત સંસારમાં રહેતે છતે સંસારની સંપત્તિ અને સ્વજનો સાથેના સંબંધનો ધીરે 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 ત્યાગ કરવા પૂર્વક એનો અભ્યાસ કરી શકીએ, પ્રેક્ટિસ કરી શકીએ. અને એમ કરતા 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 એક સમય એવો આવે કે આપણામાં સર્વ સંસારનો ત્યાગ કરવાની ખુમારી જાગૃત થાય. માટે આ ગાથાની અંદર ખૂબ સુંદર રીતે આપણને બંને માર્ગ કઈ રીતે કામ કરે છે તેની વાત કરી છે. અથવા તો ખરેખર આત્મ સ્વરૂપને જાણવું હોય, સુખને પામવું હોય તો શરૂઆત કઈ રીતે કરવી તેનો વિષય અહીં આપણને બતાવે છે. સર્વપ્રથમ આપણી દ્રષ્ટિ સમ્યક થયા બાદ આ સંપત્તિ અને સ્વજનો સાથેનો સંબંધ યથાશક્તિએ તોડવાનું શરૂ કરવાનું છે. તે સંબંધ સાથે વિરામ પામવાનું શરૂ કરવાનું છે. ગાથા નંબર 26 તેનો ઉચ્ચાર લઈએ. એગો બંધઈકમમ એગો વહ બંધ મરણ વસણાઈમ વિસહઈ ભવમ્મિ ભમડઈ એ ગુચ્ચિય કમ્મ વેલવિયો. ફરી એકવાર. એગો બંધઈકમમ એગો વહ બંધ મરણ વસણાઈમ વિસહઈ ભવમ્મિ ભમડઈ એ ગુચ્ચિય કમ્મ વેલવિયો. તેનો અર્થ બતાવતા કહે છે, આ જીવ એકલો જ કર્મ બંધ કરે છે. વદ, બંધ, મરણ અને આપત્તિને એકલો જ સહન કરે છે.
વળી કર્મથી ઠગાયેલો એકલો જ આ જીવ સંસારમાં ભમે છે. આ ગાથાની અંદર સ્પષ્ટપણે એકત્વ ભાવના પુષ્ટ થાય છે. પહેલા પણ આ ગાથાની અંદર બતાવેલા વિષયમાં આપણે વાત કરી છે, પણ આ ગાથાની અંદર સ્પષ્ટપણે એક એક વાક્યને ખુલ્લું કરતા આપણે તેને સમજવાનો પ્રયત્ન કરશું. આ જીવ એકલો જ કર્મ બંધન કરે છે, એનો અર્થ બરાબર આપણને સમજવા જેવો છે. જીવ પોતે આ જગતની અંદર એકલો પોતાનો અસ્તિત્વ લઈને બેઠો છે. અર્થાત કોઈ પણ જીવ બીજા જીવ સાથે નિશ્ચયતઃ કોઈ પણ પ્રકારનો સંબંધ ધરાવતો નથી. પોતે આ જગતની અંદર એકલો અસ્તિત્વમાં છે પોતાની અપેક્ષાએ, અને માટે જ પોતાના દ્વારા કરાયેલા સર્વ કાર્યોનો પોતે એકમાત્ર જ રિસ્પોન્સિબલ જીવ છે. અર્થાત પોતા દ્વારા કરાયેલા બધા કાર્યોની રિસ્પોન્સિબિલિટી જીવને પોતાને જ લેવાની છે. કર્મ બંધન પણ પોતે જીવ સ્વયં જ કરે છે, એકલો જ કરે છે. શાસ્ત્રોની અંદર આપણને કર્મ બાંધવા પાછળના જુદા જુદા 5 અથવા 4 કારણો ગ્રંથોની અંદર બતાવ્યા છે. તેમાં સર્વપ્રથમ કારણ એ વિપરીત માન્યતા રૂપ કારણ છે. અર્થાત જે વાસ્તવિકતા છે, જે જગત સત્ય છે, એ જગત સત્યથી વિપરીત સમજણ અથવા વિપરીત દ્રષ્ટિ હોવાના કારણે મૂંઝાયેલો જીવ પોતે ન કરવા યોગ્ય વિચારો, ન કરવા યોગ્ય વચનો અને ન કરવા યોગ્ય કાર્યો કરીને સ્વયં જ કર્મ બાંધે છે. કરે કોઈક અને ભરે કોઈક એવો આ જગતનો નિયમ છે જ નહીં. અર્થાત જો આપણે એમ સમજતા હોઈએ કે બીજો કરે છે ને હું ભરું છું, અથવા હું કરું છું ને બીજો ભરે છે, તો તેવી આ જગતની અંદર શક્યતા છે જ નહીં. કર્મ સત્તા એટલી વિશાળ સત્તા છે કે એ સત્તાની અંદર કોઈ પણ પ્રકારના કેલ્ક્યુલેશન એરર આવી શકે નહીં. અર્થાત કર્મ સત્તા દ્વારા થતા ગણિતની અંદર કોઈ પણ ભૂલ ચૂક થાય તેવી શક્યતા બને નહીં. ભૂલ ચૂક કોની થાય? જે પોતે કર્મથી બંધાયેલો હોય, છદ્મસ્ત હોય, અજ્ઞાની હોય, તેનાથી ભૂલ થાય. પણ કર્મ સત્તા તો પોતે જડ છે. કર્મ સત્તાની અંદર અજ્ઞાન જેવું કશું છે જ નહીં. માટે એ તો માત્ર પોતાના અજીવના સ્વભાવથી સતત તે પ્રમાણે જ ચાલે છે, અને તેનામાં ભૂલ થઈ શકે તેવી કોઈ શક્યતા. હવે આવી વિશાળ અજીવ કર્મ સત્તા જે છે, એ કર્મ સત્તા એવું ક્યારે ન કરે કે કર્મ કોઈ બીજો કરે અને ભોગવવા કોઈક બીજાને પડે. માટે ખાસ કરીને આપણને સમજવાનું છે કે જીવ પોતે પણ આ જગતની અંદર ભલે કેટલા પણ જીવો સાથેનો સંબંધ એનો જોડાયેલો છે, પોતા દ્વારા કરેલા વિચાર, પોતા દ્વારા બોલેલા વચન અને પોતા દ્વારા કરાયેલી ક્રિયાઓનો એ પોતે જ રિસ્પોન્સિબલ છે. અર્થાત એના દ્વારા જ
એના કરાયેલા કાર્યોથી પોતે કર્મ બાંધે છે અને એકલો જ બાંધે છે. હવે એ જ બંધાયેલા જુદા જુદા જ્ઞાનાવરણીય આદિ 8 કર્મો જે છે તે કર્મો જ્યારે જીવ પોતે બાંધે છે ને તે સમયે જે મનમાં આત્મામાં જે ઈચ્છાઓ પડેલી છે, જે દોષો રહેલા છે, તે બધાનું કેલ્ક્યુલેશન થઈને ઓટોમેટિકલી કર્મમાં જે જીવને ખરેખર જોઈતું હોય ને તે ફિટ થઈ જાય. અથવા જીવે બીજાને પોતાના સ્વાર્થ ખાતર જેવા પ્રકારની બીજા સાથે પાપ પ્રવૃત્તિ કરી છે, વ્યવહાર કર્યો છે, તેવા પ્રકારનું બધું તે કર્મોની અંદર ફિટ થતું જાય. હવે તેવા કરાયેલા કર્મો જ્યારે ઉદયમાં આવે ત્યારે એ કર્મોના ઉદયના કારણે જીવને જુદા જુદા ભવોની અંદર જુદી જુદી વેદનાઓને સહન કરવી પડે છે, તાડન મારણને સહન કરવું પડે છે. ક્યારેક નરકમાં પટકાય તો નરકની અંદર જીવની જે અવસ્થા છે કે જ્યાં સતત 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 જીવને અશાતાનો ઉદય છે. નરકના જીવોને સતત અશાતાનો ઉદય હોય અને સતત અશાતાના ઉદયની અંદર તે જીવ પીડાતો. તો આવા પ્રકારના ભવોનું કારણ પણ જીવ પોતે જ છે. એટલે તેવા પ્રકારના ભવો કરીને તાડન મારણ સહન કરે છે અથવા સહન કરવું પડે છે, એ કોઈ બીજાના કારણે નથી, જીવના પોતાના કરાયેલા કર્મબંધના કારણે જ. અમુક જુદા જુદા ભવોની અંદર જાય ત્યારે તેને બંધનમાં રહેવું પડે છે. એ બંધન પણ જીવનો પોતાનો સ્વયં કરાયેલો બંધન છે. જન્મ અને મરણની પીડા સહન કરવી પડે છે, તે પણ જીવે પોતાએ માંગી લીધેલી વસ્તુ છે. હજી સુધી સંસારમાં મને ભ્રમણ કરવું છે, હજી વસ્તુ અને વ્યક્તિની પાછળ દોડવું છે, હજી ભવો મને કરવા છે, હજી મરણની પીડા સહન કરવી છે, આ જીવનું સ્વયંની ઈચ્છા છે. ભલે પછી આ ઈચ્છા આપણને બુદ્ધિમાં સ્પષ્ટ ન હોય, પણ આપણા આત્માની અંદર આ ઈચ્છા સ્પષ્ટ પડેલી. કેમ કે સંસારનું ભૌતિક સુખ ભોગવવાની ઈચ્છા હોવી એનું અર્થ જ એ છે કે કર્મ બંધન અને વધ બંધ મરણ આદિની ઈચ્છા છે. તો એના કારણે મરણ અને જુદી જુદી જે પણ આપત્તિઓ આવે છે જુદા જુદા ભવોની અંદર, તે બધી આપત્તિઓને પોતે એકલો જ સહન કરે. પોતાને આવેલી વેદના બીજો કોઈ લઈ શકતો નથી. પોતાએ પામેલો ભવ અને તે ભવની અંદર આવેલી જુદી જુદી આપત્તિઓ એને પોતાને જ ભોગવવાની આવે છે. બીજો કોઈ તેની આપત્તિઓ લઈ શકતો નથી, ભોગવી શકતો નથી એની બદલીમાં. આટલું બધું હોવા છતાં પણ માત્ર ને માત્ર ભૌતિક સુખની લાલસામાં જીવ પોતે પુણ્ય બાંધવાના પોતાના એ મનોરથથી પોતે ઠગાય છે. જીવ જ્યારે જાણે કે આ જગતની અંદર જે મળે છે ને પુણ્યથી જ મળે છે, જ્યારે આવું વચન અડધો અધૂરો વચન જીવ સમજે તો તે જીવ વળી છે ને આ જગતની અંદર જે વસ્તુ વ્યક્તિ આદિનું સુખ, આભાસિક સુખ પ્રાપ્ત થાય છે અથવા ભૌતિક જગતનું જે સુખ છે એ સુખ પ્રાપ્ત કરવાને માટે પાછો પુણ્ય કરવાનું શરૂ કરે. એટલું સાંભળીને કે આ જગતની અંદર જે મળે છે તે પુણ્યના કારણે જ મળે. વચન સત્ય જ છે. આ જગતની અંદર ભૌતિક જગતની અંદર જે મળે છે તે પુણ્યથી જ મળે છે. હાયર ઓથોરિટી પુણ્યની જ. પણ એવા પ્રકારનું કરાતું પુણ્ય પણ આપણા માટે જોખમી છે એવું સમજ્યા વગર તેવા પુણ્યની પાછળ ફરી દોડતો દોડતો પોતાને ઠગે છે અથવા પોતાથી જ જીવ ઠગાય છે. અને
આ જ રીતે કર્મથી ઠગાયેલો જીવ પોતે એકલો જ આ સંસારની અંદર ઠેક ઠેકાણે ભ્રમણ કરે છે. ક્યારેક ઉત્તરમાં તો ક્યારેક પૂર્વમાં, ક્યારેક પશ્ચિમમાં તો ક્યારેક દક્ષિણમાં, ક્યારેક ઉર્ધ્વમાં તો ક્યારેક અધોલોકમાં. આ રીતે સંપૂર્ણ 14 રાજલોકની અંદર અથડાતો કૂટાતો રહે છે. શા માટે? માત્ર પોતાના અંદરમાં રહેલી ભૌતિક સુખને ઈચ્છાને ભોગવવા અથવા ભૌતિક સુખને પામવાની ઈચ્છાને સાથે લઈને બેઠો છે. તો આવા પ્રકારનો જીવ જગતની અંદર સતત પીડાય છે. 27 નંબરની ગાથા લઈએ. ઉચ્ચાર તેનો આ પ્રમાણે: અન્નો ન કુણઈ અહિયમ હિયંપી અપ્પા કરેઈ ન હુવન્નો અપકયમ સુહ દુઃખમ ભુંજસી તાકી સ દીણમુહો. ફરી એકવાર ઉચ્ચાર: અન્નો ન કુણઈ અહિયમ હિયંપી અપ્પા કરેઈ ન હું અન્નો અપકયમ સુહ દુઃખમ ભુંજસી તાકી સ દીણમુહો. શું કહે છે? લખે છે કે હે જીવ, અન્ય કોઈ પણ તારું અહિત કરતું નથી. હિત પણ આત્મા પોતે જ કરે છે, અન્ય કોઈ કરતું નથી. પોતે જ કરેલા સુખ દુઃખને તું ભોગવે છે, તો શા માટે દીન મુખવાળો થાય છે? ખૂબ જ સુંદર અને ખૂબ જ માર્મિક ગાથા આપણને અહીં આપી. પ્રથમ વાક્ય લખે છે કે ભાઈ, અન્ય કોઈ પણ તારું અહિત કરતું નથી. જો આ વચન આપણને સમજાઈ જાય તો બીજાઓને જે દોષ આપવાનો, બીજાઓના મસ્તક ઉપર દોષનો પોટલો મૂકવાની આપણી જે આદત છે, જે ટેવ છે, એ ધીરે ધીરે ખતમ થઈ જાય. આ વચન ખરેખર સમજવા જેવું છે. જ્યારે પણ આપણા જીવનમાં કોઈ પણ પ્રકારની અનુકૂળ પરિસ્થિતિઓ આવે, કોઈ પણ પ્રકારનું પ્રોગ્રેસ, સક્સેસ આદિ આપણને મળે, તો તે સમયે પુણ્યથી અને બીજા જીવોની સહાયથી પ્રાપ્ત કરેલું તે અનુકૂળ ફળ આપણને આપણા એકલાના પુરુષાર્થ દ્વારા પ્રાપ્ત થયેલો લાગે છે. અર્થાત મેં પોતે પુરુષાર્થ કર્યું, મહેનત કરી, તો મને આ મળ્યું. એટલે આ અનુકૂળ ફળનો, વાતાવરણનો, સક્સેસનો, અનુકૂળ પરિસ્થિતિનો ક્રેડિટ હું પોતે જ લઈશ. મારી પોતાની એકલાની મહેનતથી જ આ બધું થયું. અને જ્યારે આપણા જીવનમાં અહિત થાય, પ્રતિકૂળ અવસ્થા આવે, કોઈ પણ પ્રકારનું દુઃખ આવે, કોઈ પણ પ્રકારની વેદના, પીડા આદિ માનસિક, શારીરિક કોઈ પણ પ્રકારે આવે, ત્યારે આપણે પોતાના પાપનો ઉદય ન જાણીને બીજા વસ્તુ અથવા વ્યક્તિ આદિને તેનું કારણ બતાવીએ છીએ. તારા કારણે જ મારા જીવનમાં બધી વ્યાધિઓ છે, તું કેમ મારા જીવનમાંથી વયો જતો નથી? આવા પ્રકારના ખોટા આક્ષેપો
આપણે બીજા ઉપર મૂકતા હોઈએ છીએ, પણ જો ખરેખર વાસ્તવિકતા આપણી આંખની સામે હોય અને પરમાત્મા દ્વારા બતાવેલા વચન ઉપર આપણને 100% શ્રદ્ધા હોય, કયા વચન ઉપર? તો કહે છે આ જગતની અંદર જો તે એવા પ્રકારનો કર્મ બાંધ્યો ન હોય તો એવા પ્રકારની પ્રતિકૂળ અવસ્થા કે દુઃખ આદિ તને પ્રાપ્ત થાય કે કોઈ તને આપી શકે એ આ જગતમાં કોઈના બાપની પણ તાકાત નથી. અર્થાત મારી સામે આવે છે તો અવશ્ય મેં પોતે બાંધ્યું છે. એટલે મારા જીવનમાં જે પણ પ્રતિકૂળ અવસ્થાઓ, પરિસ્થિતિઓ, વાતાવરણ, માનસિક જે પણ ત્રાસ આદિ જે પણ આવી રહ્યું છે તે ક્યારેક ને ક્યારેક મારા દ્વારા બંધાયેલા કર્મના ઉદયના કારણે જ છે. એટલે આનો, આ અવસ્થાનો, આ પ્રતિકૂળતાનું, આ દુઃખનું કારણ હું એક જ છું, સ્વયમેવ, બીજું કોઈ છે જ નહીં. તો જ્યારે પોતાને આવી પડતું દુઃખ પોતે જ ઊભું કર્યું છે તો પછી એવા દુઃખને ભોગવતા સમયે દીન મુખવાળા બનીને રહેવાનું અર્થ શું છે? અર્થાત પોતા દ્વારા કરાયેલા કર્મનો ઉદય જ્યારે આવે છે અને તે સમયે તે કર્મનો ઉદય આવવાથી દુઃખનો ભોગવટો આપણને કરવો પડે છે, તો ખુમારીથી તે દુઃખને આપણે ગ્રહણ કેમ નથી કરી લેતા, સ્વીકાર કેમ નથી કરી લેતા? ત્યાં દીન બનીને, હાયહોય કરીને, રડી રડીને, દીન મુખવાળો બનીને જીવવાથી ફાયદો શું છે? વળી બીજો પાસો પણ બતાવે છે. શું કહે છે કે ભાઈ દુઃખની અવસ્થા તે પોતે કરેલા કર્મોથી સર્જાય છે એટલું જ નહીં, પણ પોતે જો તું પોતાના આત્માનું હિત કરવા ઈચ્છતો હોય તો તે પણ કરનારો તું પોતે જ છે, અન્ય કોઈ નથી. આ જગતની અંદર કોઈ પણ જીવ આપણને પોતાને હાથ પકડીને મોક્ષે લઈ જવાનું નથી. આપણને પોતાને જ્યાં સુધી મોક્ષને પામવાની ઈચ્છા થતી નથી, મોક્ષનું સ્વરૂપ સમજવાની ઈચ્છા થતી નથી, મોક્ષના સ્વરૂપને સમજીને તે શાશ્વત સુખને પામવા માટેના પુરુષાર્થનું આપણા જીવનમાં પગલું ભરાતું નથી, ત્યાં સુધી કોઈ પણ અન્ય કોઈ પણ આપણને મોક્ષ સુધી પહોંચાડી શકવાનું નથી. આપણી ઈચ્છા ન હોય તો સ્વયં તીર્થંકર પરમાત્મા પણ આપણને એક ડગલો આગળ વધારી શકવાના નથી. એનો અર્થ શું થયું? એનો અર્થ એ છે કે પોતાનું હિત કરવું એ આપણા પોતાના હાથમાં જ છે, બીજા કોઈના હાથમાં. અહિત કરવું હોય તો પણ પોતાના જ હાથમાં છે, હિત કરવું હોય તો પણ પોતાના હાથમાં જ છે. ચોઈસ આપણી પોતાની છે. સુખ અને દુઃખ બંનેનું ઓપ્શન આપણા પાસે છે, અને નિશ્ચય દ્રષ્ટિએ તો જીવ ક્યારે પણ દુઃખને ચૂઝ કરે જ નહીં. જીવનો પોતાનો સ્વભાવ છે કે જીવ ક્યારે પણ દુઃખને ચૂઝ ના કરે, એને સુખ જ જોઈએ. છતાં પણ સુખ કોને કહેવાય એ ન સમજ્યો હોવાના કારણે સુખને પામવાની લાલસામાં અથવા સુખને પામવાના સ્વભાવને લઈને પોતે
ખરેખર જે દુઃખ છે તેને જ સતત ગ્રહણ કરતો રહ્યો છે. તો હવે જ્યારે અહિત અને હિત બંને કરવાનું પોતાનું આપણા જ હાથમાં હોય તો પછી દીન થવાનો પ્રશ્ન ક્યાં આવે છે? દુઃખી થવાનો પ્રશ્ન ક્યાં આવે છે? બીજા કોઈએ આપણને આજ સુધીમાં ક્યારે દુઃખ આપ્યું નથી અને બીજો કોઈ આપણને ક્યારે સુખ આપી શકે તેવું બનવાનું. તો જ્યારે સુખ અને દુઃખ બંનેનું ઓપ્શન અને બંનેની ચોઈસ આપણા હાથમાં છે તો પછી જગતની અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં સુખી દુઃખી થઈને રડવાનું કે હસવાનો પ્રશ્ન ક્યાં આવ્યો? અથવા દીન મુખવાળો દુઃખી થઈને મોઢું લટકાવીને બેસવાનો પ્રશ્ન આવે કે? એની બદલી આપણે સદબુદ્ધિ વાળા થઈને પોતાના હિતની માટે પ્રયત્ન કરીએ તે જ આપણા માટે સર્યું અર્થાત તે જ આપણા માટે હિતાવહ છે, ગ્રહણ કરવા યોગ્ય છે. તેવું અહીં આ 27મી ગાથાની અંદર સ્પષ્ટપણે આપણને ગ્રંથકાર શ્રી સમજાવવા માંગે છે. ગાથા નંબર 28 તેનો ઉચ્ચાર આ પ્રમાણે: બહુ આરંભ વિઢત્તમ વિત્તમ વિલસંતિ જીવ શયણ ગણા તજ્જણીય પાવકમમ અણુભવસી પુણોતુમમ ચેવ. ફરી એકવાર. બહુ આરંભ વિઢત્તમ વિત્તમ વિલસંતિ જીવ શયણ ગણા તજ્જણીય પાવકમમ અણુભવસી પુણોતુમમ ચેવ. શું કહે છે? હે જીવ, તે ઘણા આરંભો કરીને ઉપાર્જન કરેલા ધનને સ્વજનો ભોગવે છે. ખૂબ જ લાગે એવી વાત છે, પણ તે ધન ઉપાર્જન કરતા બાંધેલા પાપ કર્મો તારે જ ભોગવવા પડે છે. જુઓ, આ પરિસ્થિતિ, આ અવસ્થા ઉપર આપણી દ્રષ્ટિ ક્યારે પણ ગઈ છે ખરી? અને મહાપુરુષો જો આપણને આવા વચનોથી બોધિત ન કરે તો આપણે સ્વયં આવા પ્રકારની દ્રષ્ટિને પોતાની બુદ્ધિમાં ઉપાર્જિત કરી શકીએ એવી શક્યતા લાગે છે ખરી? આ મહાપુરુષોનો આપણા ઉપર ઉપકાર છે કે આવા ગંભીર વચનો, અતિ મર્મદાયી વચનો આપણને આપ્યા છે. આપણે સંપૂર્ણ જીવન જે વ્યાપાર આદિ કરીને, આરંભ સમારંભ કરીને, જુદા જુદા ખેતી વગેરેના જે પણ જુદા જુદા વ્યાપારો, તે બધું કરીને પોતાના કુટુંબીજનો માટે દોડી કરીને, મહેનત કરીને, પુરુષાર્થ કરીને જે ધન ઉપાર્જન કરીએ છીએ, તે ઉપાર્જિત કરેલા ધનને આપણે પોતે જેટલું પોતા માટે ખર્ચીએ એના કરતા વધારે તેનો ઉપયોગ કોણ કરે છે? માતા, ભાઈ, પુત્ર આદિ જુદા જુદા આપણા જે સ્વજનો છે તેઓ જ તે ધનનો લાભ લે છે, અથવા તેનો ભોગ તો તે જ કરે છે. પણ આપણે પોતે જે કુટુંબનો કબીલો હાથમાં ધાર્યો, પોતે સામે ચાલીને વિવાહ કરીને, પુત્ર આદિકને જન્મ આપીને, પૌત્ર આદિકની વ્યવસ્થા ઊભી કરી, ફેમિલી નિર્માણ કરી,
પોતાના સ્વજનો સમજીને, જેમણે આપણે પોતાની ફેમિલી માનીને, જેમણે આપણે બધું આપ્યું અથવા જેમના માટે થઈને આપણે બધું કર્યું, પોતે હાથમાં બીડો ઉપાડ્યો, હેડ ઓફ ધ ફેમિલી બન્યા, એટલે પોતે સામે ચાલીને દુઃખ ઊભું કર્યું છે. અને એ જ ફેમિલીનું પોષણ, પાલન આદિ કરવા માટે જે માથાકૂટ, જે ધનનું ઉપાર્જન કરવાનો પ્રયત્ન કરીએ છીએ, એમાં કેટલા કર્મો બંધાય છે એની ગણતરી કદાચ આપણને કોઈક કેવળ જ્ઞાની મહાત્માના મુખે સાંભળવા મળે ને તો 3.5 કરોડ રોમરાજી વિકસ્વર થયા વગર રહે નહીં, અને ત્યાં ને ત્યાં જ આપણે સંસારનો ત્યાગ કરી દઈએ. એવી પરિસ્થિતિઓ આ ભોગ આદિ અથવા પરિવાર, સગા સંબંધી, સ્વજન આદિને પાલન પોષણ કરવા માટેની જે પહેલ આપણે ઉપાડી છે, તેનામાં થતા આરંભ સમારંભથી ઉપાર્જન થતું જે કર્મ છે, એ કર્મ બંધન એટલો બધો વિશાળ છે. અને વળી મજાની વાત એ છે કે એ બધા ધન ઉપાર્જન કરેલું જે છે એ બધાને બધા જ ભોગવવાના, એ ધનને તો બધા જ ભોગવવાના, પણ એ ઉપાર્જન કરેલા ધન આદિમાં જે કર્મ બંધન થયું છે, તે કર્મ બંધન તો આપણને પોતાને જ તેનો ભોગ કરવા, એનો ભોગવટો આપણને પોતાને કરવા. પોતાના સગા સંબંધી, સ્વજન, પુત્ર, પત્ની, ભાઈ, બંધુ આદિ કોઈ તે ભોગવવા માટે આવવાના નથી. એટલે આપણી પરિસ્થિતિ કેવી? પોતે જ સામે ચાલીને પોતાનું અહિત કરવા માટેની તૈયારી પોતે હરખથી કરીએ છીએ. હરખ સમજાય ને? પોતાના હૃદયની ઈચ્છા પૂર્વક આપણે પોતાને જ કુવામાં ઢકેલવા માટેનો પ્રયત્ન કરતા હોય. હા, એક વખત પરિવાર, કુટુંબ, કબીલો ઉભો કર્યો છે તો તેની જવાબદારી અવશ્ય આપણને પૂરી કરવી પડશે. તે જવાબદારી વહન કરવાની જવાબદારી આપણી જ, પણ તે જવાબદારી વહન કરતા સમયે થતા કર્મબંધની જવાબદારી પણ આપણી પોતાની જ રહેવાની. માટે તે બાંધેલા કર્મોને આપણને અવશ્ય ભોગવવાના જ છે, તેવું અહીં આ ગાથાની અંદર સ્પષ્ટ સમજાવે છે. તો આ રીતે ઘણા માર્મિક વચનો આ ગ્રંથની અંદર આપણને ગ્રંથકારશ્રીએ આપ્યા છે, મહાપુરુષોએ આપ્યા છે. આપણે એમના જેટલા ધન્યવાદ કહીએ એટલા ઓછા છે, એમને જેટલા વંદન કરીએ એટલા ઓછા છે. હજી સુધી તો માત્ર 28 ગાથાઓ પૂર્ણ થઈ છે અને 104 ગાથાઓનું આ ગ્રંથ છે. એટલે આગળ જતા કેટલું આપણને વિશેષ મહત્વનું પ્રાપ્ત થવાનું છે તે આપણે સમજી શકીએ છીએ. આટલામાં કોઈને પણ કોઈ પણ પ્રશ્ન ઉભો થયો હોય તો આપ હેન્ડ રેઝ કરીને પૂછી શકો છો. નિધિબેન શાહ બોલો. પ્રણામ ગુરુજી. હાજી પ્રણામ. તમે 26મી ગાથામાં જે કીધું કે જીવને સંસારનું સુખ ભોગવવાની ઈચ્છા છે, પણ આત્માનો અગર સ્વભાવ આપણે સમજીએ તો આત્મા તો શુદ્ધ છે, તો એના ઉપર લાગેલા જે કર્મોના પડળો છે એના કારણે જીવને સંસારનું સુખ ભોગવવાની ઈચ્છા છે, એમ જાણવું. બંને પક્ષે આપણને સમજવું પડશે. સર્વપ્રથમ તો એમ સમજવું કે મૂળ અવસ્થામાં આત્મા શુદ્ધ છે, પણ વર્તમાનની જે આત્માની અવસ્થા છે તે તો વિભાવ દશામાં છે. અને તે વિભાવ દશામાં શા માટે છે? કેમ કે આત્મા પોતે અનંત જ્ઞાનનો ધણી હોવા છતાં પણ અજ્ઞાનની અંદર મસ્ત બનીને પોતાનો સતત સુખમાં રહેવાનો સ્વભાવ હોવા છતાં પણ જે સુખ નથી ત્યાં સુખ માનીને તેની પાછળ દોડે છે. તો દોડવા વાળો કોણ છે?
પોતે આત્મા જ છે. શા કારણે દોડે છે? પોતાની ખોટી માન્યતાના કારણે જ દોડે છે. હવે એ પોતાની ખોટી માન્યતાને શુદ્ધ કરવાની તાકાત પણ કોની છે? પોતે આત્માની જ છે. છતાં પણ હજી સુધી પોતે શુદ્ધ માન્યતા પ્રાપ્ત કરીને સ્વયંને વિભાવ દશાથી સ્વભાવ દશામાં હજી સુધી લઈ જવા માટે તૈયાર થયો નથી. એનું અર્થ જ એ છે કે ત્યાં એનો પોતાનો પુરુષાર્થ ટૂંકો પડે છે. કર્મ બંધન છે, કર્મ આત્મા ઉપર ચોંટેલા છે, અને એના કારણે કર્મનો ઉદય હોવાના કારણે કષાયો આદિ થાય છે, દોષો વૃદ્ધિને પામે છે, એ બરાબર છે. પણ એવી પરિસ્થિતિ માત્ર કર્મના કારણે નથી, કેમ કે કર્મને તોડીને ભાંગીને નાશ કરી શકવાની શક્તિ આત્મામાં છે. એનો અર્થ એ થયો કે કર્મની શક્તિની સામે પોતાની શક્તિ હોવા છતાં પણ તેનો ઉપયોગ પોતે જીવ નથી કરતો. જો કર્મ સત્તાની સામે એવી કોઈ સત્તા હોય કે જે કર્મ સત્તા ઉપર જઈને ચડીને બેસી શકે, તો એ માત્ર ધર્મ સત્તા છે, અર્થાત કે જીવનો પોતાનો સ્વાભાવિક પુરુષાર્થ. પણ આપણે એ નથી કરતા, પુરુષાર્થની નબળાઈ બતાવીએ છીએ, માટે કર્મ સત્તા આપણા ઉપર ચડીને બેસે છે. તો ત્યાં માત્ર કર્મનો ઉદય એ કારણ નથી, આપણા પુરુષાર્થની કચાશ એ કારણ છે. અને મુખ્ય કારણ છે આપણા પુરુષાર્થની કચાશ. ગૌણ કારણ છે કર્મનો ઉદય. ખ્યાલ આવે? હા. અને બીજું એક 28 ગાથામાં જે આપણે અત્યારે છેલ્લે ધનની ઉપાર્જનની વાત કરી, હવે સ્વાભાવિક રીતે આપણે ધનનું ઉપાર્જન કરતા હોય સંસાર ચલાવવા માટે, એટલે કુટુંબ માંડ્યું હોય એટલે એના માટે આપણે જે જે જરૂરિયાત છે એ બધી પૂરી કરવા આપણે જે જે વ્યવસાયો કરતા હોય, તો એ વખતે જે કર્મો આપણને લાગે છે એ આપણે ભોગવવાના છે. પણ એને ગૌણ કઈ રીતે કરવું, મતલબ એ કરતી વખતે ભાવ કયા રાખવા? જુઓ, સર્વપ્રથમ તો કુટુંબ પોતે ઊભો કર્યો છે ને, એ કુટુંબ ઊભું કરવું એ ખરેખર પોતા દ્વારા થયેલી ભૂલ છે, અથવા તો કૌટુંબિક અને સાંસારિક ભાવોમાં પરિસ્થિતિઓમાં રહેવા કરતા પોતાના સંયમ અવસ્થામાં રહેવું એ યોગ્ય છે, એવા પ્રકારની સમજણ સર્વપ્રથમ આપણામાં આવી છે. હવે જ્યારે એ સમજણ આપણામાં આવે કે આ જે આપણે કબીલો ઉપાર્જિત કર્યો છે એ ખરેખર કરવા જેવું નથી, જે કુટુંબની વ્યવસ્થા આપણે ઊભી કરી છે એ કરવા જેવી નહોતી, પણ હવે કરી દીધી છે, અને હવે સમજાયું છે કે ભાઈ કરવા જેવી નહોતી પણ કરી દીધી છે, તો ફરજ નિભાવીને આગળ વધવું એ પણ આપણને સ્વીકાર્ય હોવું. તો આવી અવસ્થામાં એક બાજુ હવે આપણને ફરજ પણ નિભાવવાની છે, અને બીજી બાજુ એનાથી ઉપાર્જિત થતા કર્મોને પણ મંદ કરવા છે. તે જ સમયે ધર્મ ધ્યાનનો રોલ આવે છે. એટલે કે પોતા દ્વારા ઉપાર્જિત કરેલા ધન આદિથી જે કુટુંબ તેને ભોગવે છે, તો તે ધન આદિ ઉપાર્જિત પરમાત્માની આજ્ઞા મુજબ થવું જોઈએ. ધન આદિ ઉપાર્જિત થયા બાદ તેનો ભોગવટો જે કુટુંબ કરે છે, એ કુટુંબને પરંપરાએ પરમાત્માનો માર્ગ મળે એવા પ્રકારની એમના માટેની વ્યવસ્થા ઊભી કરવી પડે. ધીરે 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 તેઓ પણ જાગૃત થાય અને પોતાના આત્માના હિત તરફ વળી શકે એવા પ્રકારનો માહોલ ઊભો કરવો પડે. આ બધી જવાબદારી હેડ ઓફ ધ ફેમિલીની બને છે. તેમ કરવા દ્વારા અવશ્ય જીવ પોતાના દ્વારા બાંધેલા કર્મો ઓછા મંદ કરી શકે છે, અને સતત તેવા પ્રકારના શુભ ભાવોમાં રહેતે છતે જીવ અતિ મંદ કર્મોનું બંધન કરે છે. ઓકે, જી જી, આભાર ગુરુજી. હાજી હાજી. ચલો, હજી કોઈકને કોઈ પણ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. સરસ. ચલો, આપણે પલ્લવીબેન બોલો. પ્રણામ ગુરુજી.
જી પણ સાહેબજી, હમણાં જે આપણે આગળના ક્વેશ્ચન્સ 2 માં જે આન્સર કર્યા ને, એ જ આપણે જનરલી સપોઝ આપણને સમજાઈ જાય કે આપણે જે બધું અત્યાર સુધી કર્યું ત્યારે તો આપણને ખબર નહોતી, અને હવે આપણે રિટર્ન બી એકદમ તરત તો ક્યાંય નથી થઈ શકતા. તો આપણને હવે સમજાઈ ગયું કે ધર્મનું જ મેઇન આ આપણે સ્વીકારવા જેવું હતું, અને આપણે બીજાને આપણા ફેમિલી મેમ્બર્સને પણ આમાં આ ડાયરેક્શનમાં વાળવાની કોશિશ કરીએ ને આપણે પોતે બી કરીએ. પણ એમાં બી આપણો પુરુષાર્થ થોડો કચ્ચો પડે, કારણ કે હવે આપણે ઓલરેડી બહુ લેટ થઈ ગયા છીએ. બરાબર છે. તો પછી આપણે એટલીસ્ટ એવું માની શકીએ કે આપણું મિથ્યાત્વ થોડું તો નબળું પડ્યું છે, કે આપણને રાઈટ થિંગ ખબર પડી છે, પણ હવે આપણે કરી નથી શકી રહ્યા. બરાબર છે. એ પ્રકારે આપણે સમજી શકીએ કે મિથ્યાત્વમાં ક્યાંક તો મંદતા આવી છે, કે જેના કારણે પરમાત્માના વચનો, પરમાત્માનો માર્ગ આપણને ગમવા લાગ્યું છે. અને કુટુંબીજનો જો આમાં છે ને, કુટુંબીજનો પ્રત્યે આપણી જે ફરજ છે, એ ફરજ નિભાવતા સમયે છે ને ઘણા ફેક્ટરો કામ કરતા હોય છે. સર્વપ્રથમ તો આપણે પહેલેથી એવી વ્યવસ્થા ઊભી કરવી પડે કે જેમાં બધા કુટુંબીજનો આપણાથી પ્રેમ કરે, પણ આપણાથી દ્વેષ ન કરે અને ડરે નહીં. એટલે એવા પ્રકારનો વાતાવરણ આપણને ઊભું કરવું પડે, તો જ સામે કુટુંબીજનો આપણું માને અને આપણા કહેલા વચનો ઉપર તેઓ અમલ કરે. તો એ બધી વ્યવસ્થાઓ શરૂથી આપણે ન કરી હોય, કેમ કે એ બધું કરવું આપણને તે સમયે જરૂરી લાગ્યું જ ન હોય. કરેક્ટ. અને હવે એવી પરિસ્થિતિ છે, હવે આપણે કદાચ જો ચેન્જ પોતાને કરવાનો પ્રયત્ન કરીએ તો પણ એટલા હદે ન કરી શકીએ કે શરૂઆતથી જેટલું થયું હોત અને હમણાં જે થશે એમાં ફરક પડે. તો આવી પરિસ્થિતિમાં આપણે પોતે સ્વયં પોતાના પુરુષાર્થથી જેટલું કરી શકીએ અને જેટલું બદલી શકીએ પરમાત્માની આજ્ઞા મુજબ, તેનું પ્રયત્ન કરવું જોઈએ. તેના માટે પ્રેક્ટિકલી એક્ટ કરવું જોઈએ. અને જેને બદલી નથી શકતા, અથવા જે બદલવાની હવે પરિસ્થિતિ નથી, કે જે બદલવાની હવે શક્યતા નથી, એના માટેની અવશ્ય આપણામાં સતત ભાવના હોવી જોઈએ. અને માટે જ જીન દર્શનની અંદર એક ખૂબ સરસ વચન મહાપુરુષોએ આપણને આપ્યું છે કે જ્યાં શક્ય હોય ત્યાં સાધના કરવી, પણ જ્યાં અશક્ય હોય ત્યાં ભાવના કરવી જોઈએ. તીર્થંકર પરમાત્મા સ્વયં છે ને, આ જગતના બધા જીવોને હું મોક્ષ આપી દઉં, શાશ્વત સુખ આપી દઉં, એવી ભાવના કરે છે, એવી સાધના નથી કરતા. અર્થાત એવું શક્ય નથી એમના માટે. એ પોતે પણ ઈચ્છે ને તો પણ આ જગતના બધા જીવોને એકી સાથે મોક્ષ લઈ નથી શકવાના, લઈ જઈ નથી શકવાના, એમને પણ ખબર છે. માટે બધા જગતના જીવો પ્રત્યે તેઓ ભાવના કરે છે, અને એમને એ પણ ખબર છે કે જો હું પ્રેક્ટિકલી પુરુષાર્થ કરું તો પોતાને હું મોક્ષ તરફ લઈ જઈ શકીશ. તો પોતાને મોક્ષ તરફ લઈ જવા માટે સાધના કરે છે. બરાબર છે. તો આ વચન આપણને દર વખતે બુદ્ધિમાં રાખવું કે જ્યાં શક્ય હોય ત્યાં સાધના, અને જ્યાં અશક્ય છે ત્યાં ભાવના કામ કરે છે. બરાબર છે. જી ધન્યવાદ ગુરુજી, આપ બહુ સરસ સમજાવો છો. ધન્યવાદ. જી જી, આભાર. કિરણભાઈ બોલો. પ્રણામ, જય જિનેન્દ્ર. બહુ ખૂબ સરસ. અને એટલે આમાં આપણે આવું સમજીએ કે આપણા ભોગાવલી કર્મ બાકી હશે માટે જ આપણે બધું આ સંસાર માંડીને બેઠા છે, તો એ કેટલું સારું ગણાય કે શું ગણાય? જો આપણે છે ને, આપણને વ્યવહાર જે છે ને એ કઈ અપેક્ષાએ કરવાનું છે એ સમજવાની જરૂર છે. ક્યાંય પણ કોઈ પણ પરિસ્થિતિની અંદર છે ને, આપણને ભલે આપણા અહીંયા તો શાસ્ત્રોમાં ત્યાં સુધીના ઉદાહરણો બતાવ્યા છે કે એવા મહાપુરુષો કે જેમને નિકાચિત કર્મનો ઉદય છે, તે નિકાચિત કર્મના ઉદય વાળા મહાપુરુષો પણ પોતે એમ જ વિચાર કરે છે કે અહીં આ હું નથી પામી શકતો ને, આમાં મારા પુરુષાર્થની કચાશ છે. જો મારો પુરુષાર્થ કાચો ન હોય તો કેમ હું નિકાચિત કર્મને પણ ન તોડી શકું? કેમ કે સપક શ્રેણીની અંદર જીવ પોતે નિકાચિતમાં નિકાચિત કર્મને પણ તોડી શકે છે. તો એનો અર્થ શું થયો કે કર્મ સત્તા ઉપર જો બળવો પોકારી શકે એ ધર્મ સત્તા જ છે.
તો આપણને ક્યાંય પણ કોઈ પણ પુરુષાર્થની કચાશ જ જોવી, પરિસ્થિતિ કર્મની ન જોવી. એટલે કર્મનો ઉદય હશે અને ભોગાવલી કર્મ બાકી હશે એટલે હું નથી કરી શકતો એમ નહીં. મારો પુરુષાર્થ કાચો છે એટલે હું નથી કરી શકતો, એવા પ્રકારની દ્રષ્ટિ આપણને અવશ્ય રાખવી. બરાબર, બહુ સરસ, બહુ સરસ. જી થેન્ક યુ, આભાર, આભાર. જી આભાર. ચલો, ખૂબ સરસ. રામજીભાઈ, આપ હાજર હો તો 5-1 મિનિટ આપણા પાસે છે. ચલો, પ્રણામ, જય જિનેન્દ્ર. ચલો, ખૂબ સારી રીતે આપણા નવા વર્ગો જે 3 ચાલુ થયા છે એ ખૂબ સારી રીતે ચાલી રહ્યા છે. વૈરાગ્ય સતર્ક, જ્ઞાનસાર અને શ્રાદ્ધ વિધિ પ્રકરણ ખૂબ સુંદર જ્ઞાન આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે. અને નીરવભાઈ ગઢા ખૂબ સારી રીતે સરળ ભાષામાં જ્ઞાન પીરસી રહ્યા છે. ખરેખર જે પણ જોડાયેલા છે તેઓની વિદ્યાપીઠ પરિવાર પૂરી અનુમોદના કરે છે. સાથે સાથે નીરવભાઈ ગઢા તેમની પણ વિદ્યાપીઠ પરિવાર પૂરી અનુમોદના કરે છે. ખૂબ સુંદર મજાના આ વિષયો જેમ જેમ આગળ વધતા રહેશે તેમ તેમ વધુ ઉત્કંઠા આપણને જાગતી જશે અને એના દ્વારા આપણા જે આત્માનો કલ્યાણ કરવાનું છે, જે આપણે મંજિલ તરફ જવાનું છે, એ મંજિલ તરફ આપણે સહજ રીતે જઈ શકશું. તો જે પણ ભાગ્યશાળીઓ જોડાયેલા છે તેઓને ખાસ વિનંતી, દરેક વર્ગોમાં જરૂરથી સમયસર જોડાતા રહેજો. તે સિવાય અને આપણી બુકો પણ આવી ગઈ છે, 3 બુકો. અને બીજી પણ જે આપણા બધા વિષયો ચાલે છે એ બધા વિષયોની બુકો પણ વિદ્યાપીઠની ઓફિસે પ્રાપ્ત થઈ રહી છે. તો જેમને પણ જોઈતી હોય તેઓ પોતે જઈને મંગાવી શકે છે, અથવા કોઈની પાસે મંગાવી શકે છે, અથવા કુરિયર દ્વારા પણ મંગાવી શકે છે. તો લક્ષ્ય રાખજો, જો બુક હશે તો આગળ પાછળ આપણને એનો સપોર્ટ મળતો રહેશે અને આપણે જે જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે એમાં થોડી સરળતા વધુ પ્રાપ્ત થશે. તો જરૂરથી એ બુક પણ તમે મેળવી લેજો. આ સિવાય ફોર્મ ભરવાનું અને ફી ભરવાનું પણ લગભગ ઘણા ભાગ્યશાળીઓએ કર્યું છે, છતાં કોઈ બાકી રહી ગયા હોય તો વહેલી તકે ફી ભરી દેવાની છે, ફોર્મ પણ ભરી દેવાનું છે. અને આ 1 તારીખથી અથવા ત્યાર પછી થોડાક 1-2 દિવસમાં આપણે નવી આઈડી થી આ વર્ગ ચાલુ થશે. તો તે પહેલા રજીસ્ટ્રેશન વગેરે જે પણ હશે એ આપણે ગ્રુપમાં મેસેજ દ્વારા નાખવામાં આવશે અને એ દ્વારા તમે રજીસ્ટ્રેશન કરાવી લેજો. તમને હવે અનુભવ છે, ઘણા બધા વર્ગોમાં તમે જોડાયેલા છો, કેવી રીતે શું કરવાનું છે એ બહુ કહેવાની અમને જરૂર પડશે નહીં. અને એવી રીતે રજીસ્ટ્રેશન કરાવી લેજો. તો નવા વર્ષથી આપણે આ વર્ગો જે હમણાં કોમન આઈડી થી ચાલી રહ્યા છે એ વર્ગો નવી આઈડી થી ચાલુ કરવામાં આવશે. તો ભાગ્યશાળીઓ ખ્યાલ કરજો, બધા જ ભાગ્યશાળીઓ જે જોડાયેલા છે જોડાયેલા રહેજો. ફક્ત 500 રૂપિયા ફી 12 મહિના માટેની જે રાખવામાં આવેલ છે એ ખૂબ મામૂલી ફી છે, પણ એની સામે ખૂબ સુંદર જ્ઞાન તમને બધાને પ્રાપ્ત થશે. તો લક્ષ્ય રાખજો, એમાં પણ જરૂરથી જોડાજો. બીજા પણ ઘણા બધા વર્ગો આપણા ચાલી રહ્યા છે, એમાં પણ આપ સૌ જોડાયેલા હશો. સમય બધાને ઓછો પડે છે, પણ આ જ્ઞાન લેવાની જે ઉત્કંઠા જાગી છે એ બધા ઘણા ભાગ્યશાળીઓ ઘણા બધા ક્લાસો કરી રહ્યા છે. ખરેખર આ તકે તેમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. હજી પણ આ જ્ઞાન પ્રાપ્ત દ્વારા આપ આત્મકલ્યાણ સાધો અને સફળ થાવ એવી શુભ ભાવના વિદ્યાપીઠ પરિવાર તરફથી વ્યક્ત કરવામાં આવે છે. તો ચાલો હવે અહીંયા આ વર્ગ પૂર્ણ થશે. તો સૌને પ્રણામ, જય જિનેન્દ્ર. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ જીન શાસન દેવ કી જય. પ્રણામ બધાને. આભાર નીરવભાઈ, આભાર હાજી, રણજીતભાઈ, આભાર. આભાર
આભાર તેને પ્રણામ કહેજે.